તો ઉદારતાની પરાકાષ્ઠા એ છે. આ વાત આપણે વારંવાર કરીએ છીએ, પણ આ વિષય સંગત છે એટલે ફરીથી યાદ કરવું છે. બે વાત તો ઉદારતાની પરાકાષ્ઠા છે. પહેલી, ત્રિપુંડ રુદ્રાક્ષ ધૃતિર યેષામ શાસ્વ કુલાગતા તૈસ્તુ વિપ્રાદિભિ ક્વાપી ન ત્યાજ્યાસા મદાશ્રિતે. કોઈની કુળ પરંપરામાં બ્રાહ્મણો હોય, રુદ્રાક્ષની માળા પહેરતા હોય, કપાળમાં આડું ત્રિપુંડ કરતા હોય, અને એવા બ્રાહ્મણો જે દિવસે ભગવાન સ્વામિનારાયણના આ સિદ્ધાંતો, ભગવાન સ્વામિનારાયણના સંપ્રદાયની પવિત્ર નીતિ રીતિ એનાથી આકર્ષાય અને ભગવાન સ્વામિનારાયણના ચરણમાં આવ્યા અને ભગવાન સ્વામિનારાયણને કહ્યું, પ્રભુ અમને તમારા શરણે લો. ભગવાન સ્વામિનારાયણ એમને પોતાના શરણે લીધા. એમના ગળામાં તુલસીની બેવડી કંઠી પહેરાવી, ઉર્ધ્વ પુંડ્ર તિલક, વૈષ્ણવ સંપ્રદાયની રીતિ એ સંતોએ જ્યારે એમને શીખવાડીને ત્યારે બ્રાહ્મણોના મનમાં મૂંઝવણ થઈ. મૂંઝવણ એ થઈ કે અમે રુદ્રાક્ષની માળા પહેરી છે અને હવે અમે ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થયા, એમની પાસેથી દીક્ષા લીધી, ગુરુ મંત્ર લીધો, અમે કંઠી તુલસીની બેવડી પહેરી, તો હવે રુદ્રાક્ષની માળા અમારે કાઢવી કે રાખવી? એવો ને એવો પ્રશ્ન તિલક ચાંદલામાં થયો. અમે ત્રિપુંડ કરીએ છીએ, તો મારે હવે તિલક ચાંદલો કરવો હોય તો ત્રિપુંડ રાખવું કે તિલક ચાંદલો રાખવો? અને તે દિવસે સ્વામિનારાયણ ભગવાને આખા જગતને સમજાય એવો સિદ્ધાંત કહ્યો કે કોઈના ગળામાં રુદ્રાક્ષની માળા કુળ પરંપરાની હોય અને અમારો આશ્રિત થવા માટે એને રુદ્રાક્ષની માળા કાઢી નાખવી પડે, એ અમારા સંપ્રદાયનો સિદ્ધાંત નથી. અમારા આશ્રિત થાવ અને તમારે તિલક ચાંદલો કરવા માટે ત્રિપુંડ ભૂસી નાખવું પડે, આ અમારા સંપ્રદાયનો સિદ્ધાંત નથી. અમારા આશ્રિત થજો, ત્રિપુંડ કરતા હોય તો કરજો, રુદ્રાક્ષની માળા પહેરતા હોય તો પહેરજો. સ્વામિનારાયણના આશ્રિત થવા માટે રુદ્રાક્ષ કાઢી નાખવા પડે અને આ બધા ત્રિપુંડ ભૂસી નાખવા પડે? અરે દરબારો આવ્યા ભગવાન સ્વામિનારાયણને કે પ્રભુ અમારે તે નવરાત્રીના વ્રત કુળ પરંપરામાં થાય છે, માતાજીનો ઘટ સ્થાપન થાય છે, અમારી કુળદેવીનું પૂજન થાય છે, અમે તમારા આશ્રિત થયા, તો હવે અમારે શું કરવું? સ્વામિનારાયણ ભગવાન એવા ઉદારતા વાળા ભગવાન છે ને, એને બધાયનો સમાવેશ કર્યો છે, કોઈની લીટીને ભૂસી નહીં. સ્વામિનારાયણ ભગવાને એમ ન કહ્યું કે તમારે મારી મૂર્તિ મૂકવી હોય તો માતાજીની મૂર્તિ ઘરમાંથી બહાર કાઢી નાખજો, ના. ભગવાન સ્વામિનારાયણે કહ્યું તમારી કુળ પરંપરામાં જો માતાજીના નૈવેદ્ય થતા હોય, થાપન થતું હોય, નવરાત્રીના વ્રત થતા હોય તો તમે બધું જ કરજો. આ સ્વામિનારાયણ ભગવાને રીત આપી છે. અરે હજી એક ડગલું આગળ જતા રહો. સ્વામિનારાયણ ભગવાનના સમયમાં સંપ્રદાયમાં શાસ્ત્રોમાં લખાયેલા 30 કરતા વધારે મુસલમાન હરિભક્તો હતા એ સમયમાં. જે શાસ્ત્રોમાં જેના નામ, મિયાજી તો ભગવાનના પાર્ષદ હતા, મહારાજની સાથે સાથે રહેતા. ભગુજી, રતનજી, મિયાજી આ બધા ભગવાનના પાર્ષદ હતા. આ બધા મુસલમાન હતા. પણ ભગવાન સ્વામિનારાયણ એમને ખુદા દેખાણા. ભગવાન સ્વામિનારાયણના ચરણમાં પોતાનું જીવન, તન મન ધન સમર્પિત કરી અને ભગવાનના થઈને રહ્યા. ભગવાન સ્વામિનારાયણ એમને કંઠી પહેરાવી, એમને તિલક ચાંદલો આપ્યો, પણ ભગવાને કોઈને એમ ન કહ્યું તારી દાઢી કાઢી નાખજે. શેખજી હતા સિંધના, ભગવાનના આશ્રિત થયા, મહારાજ પાસે આવ્યા, મહારાજ સંતોને મોકલો તો સિંધમાં મારા બધા સગા સંબંધી પણ સારું જીવન જીવતા થાય, એમના જીવનમાં પવિત્રતા આવે, શુદ્ધતા આવે, આચાર વિચાર એમના પણ ઉત્તમ બને. સંતો બધા કે મહારાજ ત્યાં જઈને અમારે ક્યાં સત્સંગ કરાવો, માફ કરો. શેખજીને મહારાજ કે અત્યારે સમય દેશકાળ સારા નથી, દેશકાળ સારા થાય ત્યારે સંતોને મોકલીશું, અત્યારે તમે સત્સંગ કરાવો. શેખજી કે મહારાજ પણ હવે સંતો આવે તો કઈક આમ એમનો મહિમા જણાવ્યો, હું તો શું સત્સંગ કરાવું? ત્યારે સ્વામિનારાયણ ભગવાને શેખજીની દાઢીમાં સત આપ્યું.
ભગવાને શેખજીને કીધું કે તમને એમ થાય ને કે આને મારે સત્સંગ કરાવો છે, એને સામે જોઈને કહું દેખો મેરી દાઢી, અને જે તમારી દાઢી જોશે ને એને સમાધિ થઈ જશે. અને એવી રીતે શેખજીએ સત્સંગ કરાવેલો. તો સ્વામિનારાયણ ભગવાને એ કોઈની પણ શ્રદ્ધા, એનો ધર્મ, એની માન્યતા એને તોડી નહીં. સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત થવું એટલે શું? સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત થવું એટલે આ 11 નિયમો.